રાજકોટમાં નિર્લિપ્ત રાયની સામે હવે સૌથી મોટો પડકાર સામે આવ્યો છે। ખાસ કરીને નિર્લિપ્ત રાય જ્યારથી જ રાજકોટના રેન્જ આઈજી બન્યા છે ત્યારથી નિર્લિપ્ત રાયને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ હવે એમની સામે એવા અસામાજિક તત્વો પડ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાંથી કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કરતી એક એવી ઘટના સામે આવી છે કે જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવા જઈએ તો રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 24 કલાક ધમધમતા ઔદ્યોગિક વિસ્તાર વચ્ચે આવેલા સાપર ગામમાં તસ્કરોએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। પ્રાથમિક માહિતી અનુસાર આ આખી ઘટનામાં 5 થી 7 જેટલા શખ્સોએ મોઢા ઉપર બુકાની બાંધીને જયવીરસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં ઘૂસી આવ્યા હતા। તસ્કરોએ ઘરમાં રહેલા વૃદ્ધને બંધક બનાવી દીધા અને બાદમાં અંદાજે 2,47 લાખની રોકડ રકમ, 7 તોલા સોનું તેમજ ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાનની લૂંટ ચલાવી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। ઘટના સ્થળે ગોંડલ ડીવાયએસપી, રાજકોટ ગ્રામ્ય એસપી તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે તેમજ ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે। પરંતુ આ આખી બાબતમાં સવાલ એક જ છે કે આવું ગામ કે જે ઔદ્યોગિક વિસ્તાર, જે 24 કલાક ત્યાં કામકાજ થાય છે, લોકો હાજર રહે છે, એવા વિસ્તારની વચ્ચે આવી ઘટના ઘટવી, ખાસ કરી અને સાપર જેવા ઔદ્યોગિક અને સતત અવરજવર ધરાવતા વિસ્તારમાં તસ્કરોએ આટલી મોટી લૂંટને કેવી રીતે અંજામ આપી ગયા? શું તસ્કરોએ અગાઉથી રેકી કરી હતી અને શું કોઈ આંતરિક માહિતીના આધારે આ સમગ્ર કાવતરું રચાયું? એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને 2,60 લાખથી વધુના લૂંટે માત્ર સાપર જ નહીં પરંતુ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હાલ પોલીસ માટે આ કેસ પ્રતિષ્ઠાનો વિષય બની રહ્યો છે અને જે પોલીસ છે એ આરોપીઓની ધરપકડ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક હવે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। પરંતુ હવે અહીંયા સવાલ એ છે કે નિર્લિપ્ત રાયની સામે કેમ સવાલો ઊભા થઈ રહ્યા છે?